બેશુમાર છે, પણ એક અદના કરામતની બારામાં જો વાત કરીએ તો જે લોકો પથરીના મરીઝ છે, જે ગુર્દામાં પથરી જે પથ્થર થાય છે, એ લોકો આપની બારગાહથી ખાસ યુઝો બરકત હાસિલ કરે છે. મિત્રો, સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં, નવી જ એક એક્સપ્લોર માહિતી સાથે. હું છું જાહિદ એક્સપ્લોરર. આજે હું તમને ભાવનગરની એક એવી દરગાહની ઝિયારત કરવાનો છું કે જ્યાં આગળ જે પથરીનો મર્જ હોય એનો ઈલાજ થાય છે. અને જે બાપુ છે એમની દરગાહ છે, ખૂબ જ બુઝુર્ગ વલી છે, જેને કહેવાય કે 100 વર્ષ જૂના છે. ને એનો જે સિલસિલો છે ઈ અહેલે બેતો અથાર સૈયદો એહતરામને જબરજસ્ત મળતો આવે છે. એની સંપૂર્ણ હિસ્ટ્રી તેમના જે સિલસિલાના જે એક વ્યક્તિ છે, બાપુ છે, સૈયદ સાદાત છે, એમના મોઢે આપણે સાંભળવાની છે. ભાવનગરની અંદર જ આ દરગાહ આવેલી છે. તમે કદાચ મારી પાછળ લોકેશન છે, ઘણા લોકો ઓળખી ગયા છે કે આ કઈ દરગાહ છે. તો આખો વિડીયો જોવાનું ચૂકતો નહીં. વિડીયોમાં મજા આવે તો લાઈક અને શેર કરી દેજો. સર્વપ્રથમ અમારી ચેનલમાં જો તમે વિડીયો જોઈ રહ્યા તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અમે આવા અલગ અલગ પ્રકારના એક્સપ્લોર વિડીયો છે એ આપની સમક્ષ, આપની માટે અને એક ઇબરતના દોર માટે લાવતા હોઈએ છીએ. ગાંચીવાડ મસ્જિદ છે, એની અંદર જ મુસ્તફા પીર બાપુની જે દરગાહ આવેલી છે, ત્યાંના હું તમને સંપૂર્ણ દ્રશ્યો બતાવીશ. તેમની સ્ટોરી જે છે એ આપણે એક્સપ્લોર કરીશું. હવે આપણે જાશું અંદર અને સંપૂર્ણ જે વિડીયો છે હું તમને બતાવીશ. મિત્રો, આગળ જેવી રીતે તમે જોયું કે ગાંચીવાડની અંદર મુસ્તફા પીર બાપુની એક મજાર આવેલી છે, એમની જે દરગાહ આવેલી છે, તો એમની સાથે આપણે જે છે એમના જે વાકિયાત છે, એમના જે ફેજ છે, એમના જે ઉર્સ મુબારક છે, કયા સિલસિલાથી તાલ્લુકાત રાખે છે, તમામ પ્રકારની માહિતી આપણે લેશું. જે મુસ્તફા પીર બાપુના જે સિલસિલામાંથી છે, મોનુ બાપુ છે આપણી સાથે, એમની સાથે આપણે વાત કરીશું. અને જે છે બાપુની જે જિંદગી છે અને જે અહીંયાથી જે લોકોને ફેજ મળે છે, ઉર્સ કઈ રીતે મનાવવામાં આવે છે, આવી તમામ પ્રકારની માહિતી આપણે લેશું. બાપુ, અસ્સલામુ અલૈકુમ. વાલેકુમ અસ્સલામ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. બાપુ, હવે મુસ્તફા પીર બાપુની આપણે વાત કરીએ. અત્યારે હજારો લોકો તમને જોઈ રહ્યા છે. બાપુનો સિલસિલો શું હશે? બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. હુઝુર સૈયદ પીર મુસ્તફા મિયા બાપુ જે છે એ હુઝુર રિઝકુલ્લાહ સાહેબ કોડીનાર શરીફ આપની ઓલાદે પાકમાંથી છે. અને આપના પોતા શરફુદ્દીન બાવા જે બિરછલા શરીફમાં આપનું મજાર છે, જે પહેલે પણ આપણે જે સ્ટોરી એમના બારામાં બનાવી ચૂક્યા છીએ. એમના પોતા છે અને તકરીબન 145 વર્ષથી જે છે એ આપ અહીંયા આરામ ફરમાવી રહ્યા છે. અને હુઝુર રિઝકુલ્લાહ સાહેબ થ્રુ આપ હુઝુર ગૌસુલ આઝમ દસ્તગીર ની એક ચેન છે, જે ફીઝો બરકાત ના એક ભાગરૂપે તશરીફ લાવી હતી. ને લોકોને જે છે એ અહીંયા ફીઝો બરકાત જે છે એ અહીંયા આ બારગામાં આવીને હાસિલ થાય છે. બાપુ, ઉર્સની વાત કરવામાં આવે, બાપુનો ઉર્સ ક્યારે આવે છે? બાપુનો ઉર્સ જે છે એ 16 મુહર્રમ મુસલમાની તારીખ 16 મુહર્રમના દિવસે આપનો ઉર્સ મનાવવામાં આવે છે. એટલે તકરીબન સમજો કે 2-3 દિવસમાં 2 જુલાઈ અંગ્રેજી 2 જુલાઈએ આપનો જે છે ઉર્સ મનાવવામાં આવશે. અસરની બાદ જે છે જુમેરાતે એ સંગલ શરીફ છે, અને રાત્રે આપણે આ ગાંચીવાડ મસ્જિદ જે અટેચ છે મજારથી, અહીંયા એક બહેતરીન રૂહાની પ્રોગ્રામ થાય છે, જેમાં હુઝુર મુસ્તફાની જે છે એ મુખ્તસર અંદાજમાં આપની જે સ્ટોરી છે અને પછી બીજા ગુણવાન ઉપર પણ વાત થાય છે, જે આપણા અહીંયાના દેશી ઇમામ સાહેબ જે છે એ બયાન ફરમાવે છે. અને બાપુ, અત્યારે ઘણા લોકો જોવે છે બાપુનો ફૈઝો બરકાત આજના સમયમાં લોકો કેવો લૂંટે છે, અહીંથી બાપુનો જે છે કરમ લોકો ઉપર કઈ રીતે જાહેર થાય છે, કઈ ચમત્કાર બાપુનો જે કહેવાય એ શું છે? અલ્હમ્દુલિલ્લાહ, બાપુ જે છે એક રૂહાની સિલસિલાથી વાબસ્તા છે. હુઝુર રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ થી લોગ તકરીબન વાકિફ છે. હિન્દુસ્તાન ભરમાં એક અઝીમ ખાનકા છે. અને હુઝુર ગૌસુલ આઝમ દસ્તગીરની જે હકીકી ઓલાદ છે, જેને કહેવાય હુઝુર રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ એ તશરીફ લાવી હતી. એક રઝાકી સૈયદ છે હુઝુર રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ, આપના બેટા અબ્દુલ રઝાકની ઓલાદમાંથી આપના પોતા છે હુઝુર ગૌસ પાકના હુઝુર રસૂલુલ્લાહ સાલિસ મુઈદ્દીન કોડીનાર શરીફ. તમામ લોકો વાકિફ છે એમની ઓલાદે પાકમાંથી છે. અને હુઝુર રસૂલુલ્લાહ સલ્લલ્લાહુની ઓલાદમાં કસરતથી જે છે એમની ઓલાદમાં એ રૂહાનિયત જે છે એ પાઈ જાય છે. અને અક્સર લોકોએ જોયું છે કે એમની ઓલાદે પાકમાં જે છે એ જ્યાં પણ ગઈ છે એ ફીઝો બરકાતના માટે મશહૂર રહી છે. તો આપ જ્યારે હુઝુર તશરીફ લાવ્યા અહીંયા, ત્યારથી લઈને અત્યાર સુધી આ બેશુમાર લોકોને જે છે આ દરબારથી ફીઝો બરકાત હાસિલ થયા છે. પણ એક નાની એવી વાત કરીએ આપની ફીઝો બરકાતની, તો એક મુખ્તસર આપણે જો વાત કરીએ તો
કરામતો તો આપની બેશુમાર છે, પણ એક અદના કરામતની બારામાં જો વાત કરીએ તો જે લોકો પથરીના મરીઝ છે, જે ગુર્દામાં પથરી જે પથ્થર થાય છે, એ લોકો આપની બારગાહથી ખાસ યુઝો બરકાત હાસિલ કરે છે. જેમ કે એક એનો તરીકો એ છે કે ઈશાની નમાઝ બાદ રાત્રે આપની બારગાહમાં હાજરી આપે, 2 રકાત નફિલ નમાઝ પડે, અલ્લાહ રબ્બુલ આલમીનની બારગાહમાં આપના વસીલાથી દુઆ કરે અને એક પાણીની બોટલ પણ સાથે લાવે, જે આપના કદમોમાં રાખે અને આખી રાત એ બોટલ રહેવા દે અને આપની બારગાહમાં ઇલ્તિજા કરે કે હુજૂર તમે આમાં દમ કરી દેજો, અલ્લાહ રબ્બુલ આલમીન મને શિફા અતા ફરમાવે. ઇન્શાઅલ્લાહ ફજરની નમાઝ બાદ જ્યારે એ બોટલ લઈને જશે અને એ પાણી પીશે તો ઇન્શાઅલ્લાહ એ આ ગુર્દાની જે પથરીના મર્ઝથી જે ઇન્શાઅલ્લાહ એ શિફાયાબ થઈ જશે. ઇન્શાઅલ્લાહ આ હુજૂરની આ એક અદના કરામત છે. બિલાખિર આપ જે છે આપના દર ઉપર લોગ જે છે એ ખૂબ ફૈઝો બરકાત હાસિલ કરે છે, બેશુમાર લોગોના કામ બન્યા છે આપની દુઆઓથી.